દિલીપભાઈ ધીરેટલાલ આદેસરા। જ્યારે નરેન્દ્ર મોદીના અભિયાનને આપણે આગળ વધારતા બેટી બચાવો માટે આજે મારા ઘરે મારા દીકરાના ઘરે લક્ષ્મીનો અવતાર થયો છે, ત્યારે હું સમગ્ર ભારતના નાગરિકોને આહવાન આપું છું અને એક વિનંતી કરું છું કે આપ પણ બેટી બચાવો, કેમ કે આજના આ પ્રોગ્રામની અંદર અમે ખૂબ એના આરતી અને ખૂબ નાચગાન સાથે એનું સ્વાગત ભવ્ય કર્યું। મિત્રો, ધાગધ્રામાં રહેતા એક સોની પરિવારના ઘેર દીકરીનો જન્મ થયો છે, ત્યારે આજ રોજ જન્મ થનારી દીકરીનું ઘરમાં આગમન થતાં આજે દીકરીને તેમજ દીકરીના મા બાપને ધામધૂમથી ઘરમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો। દિલીપભાઈ કહે છે કે દીકરી છે તે જગત જનની છે, તેમજ મારા એકના એક દીકરાના ઘેર લક્ષ્મીજીની પધરામણી થઈ છે તેની મને ખુશી છે અને આ દીકરીના જન્મને વધારવા માટે મેં આજે તેનું સ્વાગત કાર્યક્રમનું આયોજન કર્યું છે। સમગ્ર પરિવારના લોકો ભેગા થઈને અમે આ દીકરીનું તેમજ તેને જન્મ આપનાર માતાનું સ્વાગત કર્યું છે અને દીકરો એક સમાન દીકરી પણ વાલનો દરિયો છે। લોકો પણ દીકરીને આગળ લાવે તેવી અપીલ પણ કરી હતી। સાથે વડાપ્રધાન દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ જે સૂત્ર છે તે માટે લોકો પણ સાથ અને સહકાર આપે તે પણ અપીલ કરી હતી। આજે યોજાયેલા કાર્યક્રમમાં ઘરની અંદર શણગાર કરીને દીકરીના કંગુ પગલાં કરવામાં આવ્યા હતા।